નરનારાયણ દેવની જય. અક્ષર નિવાસી જોઈતાભાઈ સાહેબ ગામમાં સિધાવ્યા તે નિમિત્તે આજે ગુરુએ સામેથી આપણને ફોન કરી અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે વધાર્યા છે. તો ખાસ આપણે એમનું પહેલાં તાલીઓથી વધારીએ. આ પરિવાર સાથે ગુરુનો સંબંધ, ગુરુનો સત્સંગનો વિચરણનો જે કાર્યક્રમ હોય એ પરિવાર સાથે ઘણો સમયથી સંલગ્ન છે. એટલે ગુરુ આજે પધાર્યા છે તો હું સુરેશભાઈને વિનંતી કરું કે આપણને ફૂલહારથી ગુરુનું સ્વાગત કરે. રાજેશભાઈ આવે પૂજ્ય સંતોનું ફૂલહારથી સ્વાગત કરશે. બોલો બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ખૂબ ખૂબ આભાર. ખાસ તો એક નાનકની વાત આપણે સુરેશભાઈ સભામાં ગુરુએ કહેવાની ના પાડી હતી, પણ આજે ગુરુ આવ્યા છે એટલે હું કહી દઉં. કારણ કે આવી વાતો હોય ને અમુક શું હોય કે નવા આલોચવાળા હોય તો ગુરુ એમને નાયબ જ છે, એટલે આપણે થોડો બોલવામાં વિવેક રાખવો. પણ સાહેબ હમણાં લગભગ ધામમાં જવાના હતા સોમવારે, તો શુક્રવારે મને શત્રુતાનો ફોન આવ્યો કે સાહેબ થોડા બીમાર થયા છે. તે ગુરુને ફોન કરો તો આવે, ઠાકોરજીનો પ્રસાદીનો હાલ લાવે અને આરતી થાય. તો સાહેબના દેહમાં જે જીવાત્મા છે એ હેરાન ના થાય. એટલે મેં ગુરુને ફોન કર્યો એટલે ગુરુ તો છપૈયા હતા, ત્યાં સંતોની શિબિર હતી અને બાપજી ત્યાં હતા, એટલે ગુરુને ત્યાં જવું પડે એવું. તો આપણું છપૈયા ધામ દર્શન કરવા લાયક જે બનાવ્યું છે, તમે એક વખત બધા દર્શન કરજો. ઉત્તર પ્રદેશ ટુરિઝમ છે ને ઉત્તર પ્રદેશનું, એમાં ફર્સ્ટ તમે આમ લિંક કરો એટલે છપૈયા ધામ પહેલું નીકળે. એટલું સરસ મજાનું છપૈયા આખું ક્રિએટ કર્યું છે બાપજીએ. તો પછી ગુરુએ કીધું કે હું તો છપૈયા છું, સોમવારે આવું. બીજું ભલે ગુરુ. પછી રવિવારે પાછો ફરી ગુરુનો ફોન આવ્યો કે સુરેશભાઈનો આગ્રહ છે ને સાહેબના શરીરમાં થોડી કસર વધારે છે. મેં કીધું શું કરીશું ગુરુ? એટલે ગુરુએ કીધું કે હવે ડૉક્ટર મારાથી તો અત્યારે આવી શકાય એવું નથી, પણ હું સંતોને મોકલું. તે ઠાકોરજીનો પ્રસાદીનો હાલ લઈને આવું, ઠાકોરજી લઈને આવું. કીધું કેમ એવું ગુરુ? એટલે ગુરુએ આ વાત કીધી. બધા ધ્યાનથી સાંભળજો. આ સંત સમાગમ છે, નરનારાયણ દેવના થઈને રહેવાનો શું ફાયદો છે? ગુરુએ કીધું કે સાહેબના દેહ છોડવાનો ટાઈમ થયો છે, પણ એમના થોડું એ ભજનનું બળ ઓછું પડતું હોય, થોડી એ દેહની આસક્તિ હોય, તો અમને સંતોને મૂકેલા છે સ્વામિનારાયણ ભગવાન. અમે નરનારાયણ દેવનો પ્રસાદીનો હાલ લઈને આવીએ, ઠાકોરજીને પ્રાર્થના કરીએ, આરતી કરીએ, તો દેહમાં જે જીવાત્માને થોડી એક અસર ભજનની બાકી રહી હોય અથવા તો વાસનાની કંઈ બાકી રહી હોય, તે કસર અમે કાઢી અને ધામમાં લઈ જઈએ. મેં કીધું સાચું ગુરુ? ગુરુ કે એક કામ કરું છું, હું કાલુપુરથી સંતોને મોકલું છું અને સંતો આવશે, ઠાકોરજીનો પ્રસાદીનો નરનારાયણ દેવનો હાલ લઈને આવશે અને સાહેબને પહેરાવશે અને સાહેબ એ છોડી દેશે, ચિંતા ના કરતા. સંતો આવ્યા, સુરેશભાઈને હતા ઘરે, સાહેબને ફુલહાર ધરાયો, આરતી થઈ. ઠાકોરજીને ધામમાં લઈ જવાતા સાહેબ, એ તો નિમિત્ત હતું. એ જીનાભાઈ દરબાર હતા ને પંચારાના, તે સ્વામિનારાયણ ભગવાને પંચારામાં સમયો કર્યો, ગામમાં બધાને જમાડ્યા. ભરવાડ ને રબારી બાકી હતા, એટલે મહારાજે પૂછ્યું કે જીનાભાઈ કોઈ બાકી છે કે પ્રભુ? આ રબારી ને ભરવાડ બાકી છે, એવું કરવું છે, બોલાવો ઈવન. ઈવન બોલાયા, પૂછ્યું તમારા ભાઈ જમવાનું છે કે? હા પ્રભુ જમવાનું છે. હું જમશો? આ તમારા માટે જલેબી ને શાકા બધું તૈયાર કર્યું છે, જમો. ના, મને એ ના ભાવ, સેલણ ભાવ. ભગવાને પહેલી વાર શબ્દ આપણે જીરાભાઈ પૂછ્યું સેલણ હું? એટલે કે પ્રભુ ભાત બાફેલા હોય તૈયાર કરેલા, એમાં પેલો રબડિયો ગોળ નાખવાનો ને એમાં નકરું ઘી નાખવાનું, એનો હલાઈને તૈયાર કરે, સેલણ કહેવાય. ભગવાન કી જીનાભાઈ આપણે વ્યવસ્થા થશે અને પ્રભુ તમારા આશ્રિતોની વ્યવસ્થા ના થાય, થશે. જીના તો અંબાર ભર્યા છે, તમે તાર કયો. બોલાયા, બધા પ્રેમથી જમાડ્યા. અને એક ભરવાડ હતો ને, એની નજર ભગવાન સ્વામિનારાયણ ઉપર હતી.
હા 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 સ્વામિનારાયણ હું શીલણ પીરસું છું આ અને ભગવાનનો ઘી પીરસવા નીકળે તે હાથમાં જે વાહન હોય ઓમ વચમાં ધાર રોકવાની નહીં હરંગ હેડી જાય અને ધરાઈ જમાડ્યા એ ભરવાડનો અંધકાર આવ્યો એટલે એના દેહમાંથી આત્મા છૂટો ના પડે એટલે એના પત્નીએ પૂછ્યું કે કોઈ રહી જતું હોય તો કયો તો અમે કરીએ ભરવાડે કીધું કે મારે શેલણ ખાવું છે ઘરવાળી કે આપણા ઘેર ઉંદેરા ઓટા મારીને જતા ને કશું મળતું નહીં ને હું શેલણ બનાવું જ્યાં તાને સ્વામિનારાયણ મને શેલણ ખવડાવો અને જ્યાં સ્વામિનારાયણનું શેલણ યાદ કર્યું ને આકાશમાં કે ભગવાન તો હળામાં લઈને આવ્યા શેલણ અને પેલાને દેહમાંથી છોડાયો દિવ્ય દેહ આલ્યો અને શેલણ જમાડીને અક્ષરધામમાં લઈ ગયા આપણા સાહેબ નિમિત્તે 3-4 દિવસનો મોટો સમયો કર્યો ને કેટલા માણસોનો સત્સંગ થયો કેટલા માણસોને ભોજન જમાડ્યું તો આ જેને આ યાદ રહેશે એનું એ કલ્યાણ થવાનું છે પછી સાહેબનું તો કોઈ નિમિત્ત બાકી રહેતું છે એટલે ગુરુ કી સાહેબને ધામમાં લઈ જવાના છે એટલે મહારાજ ગુરુ ભજનનું બર માગી રહ્યા છે સંતો આયા સંતોએ આરતી કરી હાર પહેરાયો અને સાહેબ ધામમાં ગયા સવારે ગુરુને પછી મેં નાખ્યું ગુરુ કે મને ખબર હતી ઠાકોરજીને લઈ જવા છે પણ અમારે થોડું આગે રહેવું પડે એમ આપણને આવા નરનારાયણ દેવ મળ્યા છે ભગવાન સ્વામિનારાયણનો કેવો આશરો છે કે જે અંધકારે આપણને દેહમાંથી છોડાઈને અક્ષરધામમાં લઈ જાય આવું પરમ ધામ મળવું ક્યાંથી યદ કસ્વા નિવર્તન તે તદ ધામ પરમમ ભગવાને ગીતા કહ્યું કે જો જ્યાં પછી પાછું આવવાનું જ નહીં એવા ધામની પ્રાપ્તિ થવાની છે એટલે આપણે તો બધા જે સંપ્રદાય જે સત્સંગ સાથે બાપજી જોડે સંતો જોડે જોડાયા છે આપણે તો ધન્ય ભાગ છે આજે પૂજ્ય કાલુપુર મંદિરના મહંત પુરુષોત્તમ ભટ્ટાચાર્યજી સ્વામી પધાર્યા છે તો આપણે એમના ચરણોમાં વિનંતી કરીએ કે સદા સભા અનુરૂપ આપણને આશીર્વચન આપે જય સ્વામી બોલો ઘનશ્યામ નારાયણ વાસુદેવ વિમલામૃતદામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સીતં વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિદોન્મતનયં શરણં પ્રપદ્યે બોલો સહજાનંદ સ્વામી મહારાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર તાલુકામાં બિરાજમાન ભગવાન નારાયણ દેવનું છત્રછાયાનો આ સત્સંગ એટલે બાપુપુરાનો સત્સંગ બાપુપુરાના સત્સંગમાંથી ભક્તો એક અગ્રગણી હરિભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે સૌના મનમાં થાય એટલે એકબીજાના ભાવ હોય ભગવાનના ભક્તોને ભગવાનના સંતોને એ અન્યોન્યનો બે ભાવ હોય એમ તમને સંસારમાં ભાવ હોય ને સંસારમાં ભાવ હોય સંબંધીના બધાના એમ સંતોને પણ હરિભક્તોમાં ભાવ હોય ને એકબીજાને કંઈક નાનું મોટું સુખે દુઃખે કંઈ પણ હોય તો સંતો તો યાદ કરે અમારા ગુરુ હતા આકાશવાણી કૃષ્ણ સુલતાન તો વર્ષોડા એ વખતે વર્ષોડા પછી જુદું પડ્યું આપણું બદપુરામાં નવું મંદિર બનાવવાનું થયું તો પહેલાં તો બધા જાતે જ બનાવે એટલે જે તે સમયે યુવા અવસ્થામાં બધા હરિભક્તો જાતે જોડાયેલા જાતે મંદિર બનાવેલું પછી તો સ્વામીની ઉંમર થઈ અને દોડતા ગયા તો ગામમાં કોઈ બદપુરા ગામમાં કોઈ ગામમાં જીવન કહીએ ને ફલાણા ભાઈ ગામમાં ગયા તો રોવા મળે ઉંમર એટલે પછી બીજું અમે કહી નહીં એટલે એટલું મન થાય ને કે આપણે તો સંત છીએ આપણને શું દુઃખ લાગવું જોઈએ પણ એટલો ભાવ આત્મીયતા હાઈરે સેવાબાદ હાઈરે જોડાયેલા હોય એટલો ભાવ એટલે ઘણી વખત એમ શું તમને પછી અમે શું કરીએ સમાચાર જ ના આપીએ કારણ કે આટલી ઉંમરે એમને દુઃખ લાગે કે જાતે સત્સંગ પહેલાં બધે કરી લો અને ભગવાન સ્વામિનારાયણ ભક્તો આ સત્સંગમાં આત્મીયતા ગોઠવી શકે તમને અમારામાં અમને તમારામાં અને અમને તમને બધા ભગવાનમાં એ પરંપરા ચલાવી છે આ સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વમાં જે પ્રચલિત થયો અને વિશ્વમાં એને આશ્રિત થયા એનું કારણ એ સિસ્ટમ છે એ સિસ્ટમ ઉઠવનાર કોણ ભગવાન સ્વામિનારાયણ આજે અમેરિકાથી કોઈ હોય કોઈ પણ મને કાલે બરોબર એમડીનો ભાઈ એ મહેર મારા ખાસ મારો ખાસ અમારા ગુરુનો શિષ્ય અને છોકરો ત્યાંથી અને આગલે દિવસે સાંજે જ એનો મોબાઈલ આગલે દિવસે સાંજે જ આવ્યો કે મારા પપ્પા દાખલ કર્યા છે હું તો બહાર છું પણ મને બારવા દિલ્હીનો મોબાઈલ આવ્યો હતો અને દેવસ્વામી ઉનાવાથી આવ્યો હતો મેં દેવસ્વામીને હાલ મોકલું છું ભગવાન જે ભગવાનની ઈચ્છા સ્વતંત્ર ભગવાન છે ને સ્વતંત્ર છે ભગવાન સ્વતંત્ર છે આપણે પ્રાર્થના કરી શકીએ તમે સંસારમાં છો માગી પણ શકો અમે પ્રાર્થના કરી શકીએ
પણ ભગવાન સ્વતંત્ર છે. શું આપવું શું ના આપવું તો ભગવાન સ્વતંત્ર છે. અને ભગવાન આપણું હિત થાય એ જ આપે. કાયમ માટે યાદ રાખવાનું. ક્યારે રેટ પણ દુનિયામાં કદાચ આપણે માગ્યું હોય કંઈ અને કંઈક મળે ત્યારે એવું અફસોસ નહીં કરવાનો કે ઓહો ભગવાને મેં પહેલી પ્રાર્થના કરી હતી મને તો આ આપ્યું, આ મારે ક્યારે દીધું. ના, ભગવાને આપણું હિત, એમાં કંઈક હિત ઈચ્છું હોય છે તો જ થાય, નગર થાય નહીં. કાયમ યાદ રાખવાનું. જિંદગીમાં એક ગાંઠ મારી લેવાની કે ભગવાન જે આપે એ રીતે આપણે જે આપે એમાં સુખ્યા રહેવાનું છે, પણ સમજણ કેળવવાની. તો ક્યારે દુઃખ જીવનમાં આવશે નહીં. અરે આ તો ભગવાનના પરચાની વાતો છે. આ તો પરચો કહેવાય ભગવાન. જોઈતાભાઈ માટે તો ભક્તો, સુરેશભાઈનો મોબાઈલ આવ્યો, એક વખત વાત થઈ, બીજી વખત વાત થઈ. હું અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરતો હતો ને એમનો પાછો આવ્યો. બરોબર રામ મંદિરમાં દર્શન કરતો આવ્યો. પેલું મોકલી એટલે સંતો મોકલો ને, કઠણ તો હકીકતમાં સુરેશભાઈ જ રહ્યા. મેં કીધું કાલે આવું જ છું. તો પતિજી વાત ફરી ફરી આવ્યો કે ના, તમે સંતો પ્રસાદીનો નરનાડીનો હાર લઈને મોકલો. ભક્તો, આ બધું ભગવાન બોલાવે. આ બધું આપણે ના વિચારી શકીએ. ભગવાન બોલાવે. અને ભગવાનની ઈચ્છા હોય કે એ નરનાડીનો પ્રસાદીનો હાર એ જોઈતાભાઈને સ્પર્શ થશે ને તો પણ ભગવાન એને કામમાં લઈ જશે. અને ભગવાનની પ્રસાદીની વસ્તુની કિંમત એ છે. પ્રસાદીના હાર તો કઈ દુનિયામાં મોટા મોટા મળે. હાર તો હજારો લાખો રૂપિયાના મળે. પણ ઘણી વખત અમે નાના મોટા પ્રસંગમાં જઈએ તો નાનો એવો હાર હોય. હારની કિંમત ભગવાનને ટચ થયેલી છે. એમાંય ભક્તો સ્વામિનારાયણ ભગવાને દુનિયામાં 2 જ મૂર્તિને બાથમાં લીધી છે. 2 જ મૂર્તિને. જે ભગવાન સ્વામિનારાયણ 9 મહામંદિરો બંધાવ્યા, અત્યારે હજારો મંદિર થયા. દુનિયામાં કોઈ છેડો બાકી નથી ત્યાં મંદિર ના હોય. પણ 2 મૂર્તિને બાથમાં લઈને ભક્તો ભગવાન સ્વામિનારાયણ ભેટેલા તો કેટલો રાજીપો હોય છે. કોઈને તમે ભેટો એટલે કેટલો રાજીપો હોય. એક નરનાદેવની મૂર્તિ, બીજું મહારાષ્ટ્રમાં વિઠ્ઠલનાથની મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણ મા બાપની સેવાને ધન્યવાદ આપીને મા બાપની સેવા એને કરેલી ને એટલે ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયેલા અને એને બાદમાં લઈને ભેટેલા ભગવાન. અને નરનારાયણ દેવને જે ભગવાન સ્વામિનારાયણ પોતે જે મૂર્તિને બાદમાં લઈને બેઠા હોય એનું કેટલું ઐશ્વર્ય હોય. એ ઐશ્વર્ય ભક્તો એ ભગવાનને ટચ થયેલી કોઈ પણ વસ્તુ હોય ને આપણા કલ્યાણકારી કર્યું હોય અને એ ભક્તો વૃદ્ધાભાઈને સ્પર્શ થઈ અને ભગવાનના ધામ પાસે ગયા. આવી ઘટનાઓ તો જૂજ ઘટે ભાઈ. જૂજ ઘટના ઘટે એ તો માગણી જ્યારે હૃદયમાંથી આવી માગણી તો થયું. અમને ડૉક્ટર મને કીધેલું આગલે દિવસે કે આવું જો સાહેબ થોડા તબિયત નરમ છે હું આવી જઈશ. ડૉક્ટર તો માની ગયા આવું કંઈ વાંધો નહીં. પછી બીજે ફરી સુરેશભાઈનો આવ્યો. હા, તો સુરેશભાઈ માઇનરની ફરી 2 વખત આવ્યો. કીધું આજે થાય તો આજે, અત્યારે થાય તો અત્યારે એવું કીધું ને એટલે મેં પછી તરત મારું સાહેબ મોબાઈલ કર્યો, નાનો સમય તમે જી આવો જાઓ. ભક્તો આ બધું ભગવાન કરાવડાવે. બાકી એમ સીધે સીધું કંઈ ના થાય. એવું તો ગમે તેટલું બધું આપણે વિચાર કરીએ, આપણે તો કંઈક વિચાર કરતા હોય. પણ ભગવાન સ્વામિનારાયણ ભક્તો આપણને વચન આપ્યું છે કે હું મારા જન્મને જરૂર તેડવા આવીશ. ભગવાનના થઈ ગયા એમાં ભજન ભક્તિનું કે વ્રત તપનું કોઈ માપણી નથી. અંત સમયની માપણી છે. અંત સમયે ભગવાનનું નામ આવી જાય અથવા તો એનું મન થઈ જાય તો એ ફળ કયું? તો ફળ સામાજિક સેવાઓ, શિક્ષણની સેવાઓ, પારિવારિક સેવાઓ, ધર્મનું પ્રચાર પ્રસાર. દાખલા તરીકે પ્રસંગ કર્યો તો કથાવાર્તાનો પ્રસંગ કર્યો જોતા સાહેબ, બરોબર પ્રસંગ તો કર્યો ને કથાવાર્તાનો કર્યો. એ જ પ્રસંગ કદાચ હોટલમાં કરી શકે, કરે જ છે લોકો હોટલમાં હેપી બર્થડે કરે છે અને એ પ્રસંગ જીવન પર હોય લોકો કરે જ છે, જોઈએ છે. પણ ભગવાનને સાથે રાખીને કરવું એ તો ભાગ્યશાળી જીવાતમાં હોય એને જ સંકલ્પ થાય. બાકી પૈસા તો બહુ દુનિયાના બહુ બધા પાસે હોય, પરિવારે હોય, પણ ભગવાનનો ભક્ત હોય, પૂર્વમાં જેને પુણ્ય કર્યું હોય. સાહેબે કહેતા હતા ચાલો તમે ઘણા માનતા હોય કે સાહેબ તો ક્યાં રોજે મંદિર જતા હતા, પણ પૂર્વનું પુણ્ય છે ને હૃદયમાં તો ભગવાન હતા ને, હૃદયમાં ભગવાન હતા. રોજે મંદિર જતાય છે, હૃદયથી જતાય છે. કદાચ આપણે આ દેહથી માની લઈએ તો સાહેબ તો અઠવાડિયે 15 દિવસ મહિને માન આવતા છે નાના પ્રસંગમાં, પણ હૃદયમાં ભગવાન હતા ને ભાઈ. ભગવાન એના જીવનમાં ભગવાન એના જીવનની અને હું તો કહું અત્યારના છોકરાને કહી શકું યુવાનોને આદર્શ કહેવાય. જેનું જીવન આદર્શ એટલે જોતાભાઈ આદર્શ ભક્ત કહેવાય. જેના જીવનમાંથી કંઈક શીખવાનું. હવે પછી આદર્શ પૂછશો કોને? અત્યારના સમયમાં ક્યાં આદર્શ લેવા જવા, બોલવાનું ક્યાં જવા? બરોબર બરોબર કેવું એ જીવન? કારણ કે જેને સમર્પિત થયા હોય, પરિવારને સમર્પિત થયા હોય, સમાજને સમર્પિત થયા હોય, ધર્મને સમર્પિત થયા હોય અને છતાંય ભગવાનને કરતા હતા માયના હોય એવા ભક્ત આદર્શ ભક્ત કહેવાય. એમાંના જોતાભાઈ ભક્તો ભગવાનના ધામમાં ગયા
આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય દેહ છે, સિસ્ટમ છે, જન્મ મરણ સિસ્ટમ છે. સિસ્ટમ છે ને સત્ય છે. તો પણ કળિયુગના પ્રભાવને કારણે મનુષ્ય સત્ય સ્વીકારી શકતો નહીં. મારે મરવું જ નહીં એવું એવી રીતે જીવન જીવે છે. અત્યારનો મનુષ્ય શું કરે છે? વર્તમાનનો મનુષ્ય શું કરે છે? સત્ય સ્વીકારી શકતો જ નહીં. મરવું છે કોઈ પાકું છે, કોઈ રહ્યું નહીં દુનિયામાં, કોઈ એવું રહ્યું નહીં. મહાત્માય નહીં રહ્યા ને ત્યાગી નહીં રહ્યા ને ગ્રસ્ત નથી ગયા. મહાપુરુષો છે બધા એક વખત જવાનું છે. કારણ કે સૃષ્ટિનો ક્રમ છે, એમાં કોઈનું કંઈ ચાલે નહીં. હા, મહાપુરુષો હોય તો પોતાની સ્વેચ્છાએ જઈ શકે. એવા કેટલાય પુરુષો થયા કે પોતાની ઈચ્છાથી મૃત્યુને પામ્યા છે. પણ જવું તો બધાને પડે, જવું તો પડે. પણ અત્યારે જે દુઃખની વાત છે ને, એ વર્તમાન સમયમાં એવી વાત છે કે અત્યારના મનુષ્યને મનમાં એવું છે કે આપણે મરવાનું જ નથી. અત્યારના મનુષ્યને એવું છે, જોઈએ છે ને. અરે ત્યાં સુધી આજે સવારે જ વાત કરવાની, બરોબર છે. આપણા આ 2-5 દિવસથી ચાલે છે છોકરા યુવાનોમાં, આને ધક્કો માર્યો, નામ પડ્યો, નામ પડ્યો, બરોબર. પણ બધું યાદ રાખવાનું, તમે એને ઘેર તપાસ કરી લેવાનું. એને ઘેર ઠાકોરજીનું સિંહાસન જ નહીં હોય. રામનું કે શ્યામનું કે ઘનશ્યામનું, માતાજીનું. જેને ત્યાં ધાર્મિક વાઇબ્રેશનો ઘરમાં ના હોય ને, એ ગયા. એને તમે ગયા ગમે તેવા હોય, 600 કરોડની પાર્ટીઓ શું કરવાની થાય એવું, બરોબર. તો સમાજ આવ્યું કે 600 કરોડ રૂપિયાની પાર્ટી શું કરવાની? પાર્ટી પૂજવાની પાર્ટી. તમારા સંસ્કાર જ ના હોય, તમે શું કરો? વાતાવરણ તો જોઈએ ને ભાઈ, વાતાવરણ જોઈએ. અને એ છે આપણી પરંપરા, હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે. દેવી દેવતાઓ અને ભગવાનના અવતારો એ આપણી પરંપરાઓ છે. જેને આપણા ઘરમાં એક સ્થાન હોય, જે સ્થાન છે ને એની હાજરી છે. એની હાજરી આપણે સ્વામિનારાયણ ભગવાને તો ઘરમાં પ્રત્યક્ષને પ્રગટ કીધું કે સિંહાસનમાં અમે પ્રત્યક્ષ રહીએ. તો કેમ પ્રત્યક્ષ રહે ભગવાન, તો આપણે ઓટોમેટિક મર્યાદા બધી સાચવી શકીએ. પ્રત્યક્ષ એટલે તમે જેમ તમારો આપણા બાપ ઘરે હોય અને બધા બહેનો દીકરીઓ કેમ મર્યાદામાં આવી જાય ભાઈ, એમ ભગવાન આપણે ઘેર હોય એટલે આપણે ઓટોમેટિક મર્યાદામાં આવી જાય. ભગવાન જે ઘરમાં હોય એને ન તો વ્યસન થાય, ન તો જે ના ખાવાનું ના ખાઈ શકીએ, જે ના બોલવાનું ના બોલી શકાય. એટલે તો આપણા મહાપુરુષોએ હિન્દુ સંસ્કૃતિમાં ઘેર સિંહાસનનું મહત્વ આપ્યું છે. પહેલાં તો બોખડાઓ હતા, હવે ભગવાને સુખ્યા કર્યા તો સિંહાસનો બનાવીએ છીએ. એથી બંગલાઓ, એથી મોટા સિંહાસનો બનાવીએ છીએ. પણ આ આપણી પરંપરા છે, એક ધાર્મિક વાઇબ્રેશન. તમારા પોતાને ઘેર દીવાબત્તીઓ થાય અને ધાર્મિક વાઇબ્રેશનો આવે અને એને કારણે તમારા વિચારો અસર કરે. એમ કીધું આ ગમે તે હોય. તમારો થોડા દિવસ પહેલાં છોકરાઓનો બહુ ટાઈમ પહેલાં મને બહુ કોઈ પિક્ચરનો હીરો છોકરો હતો, યુવાન કે સુશાંત શું નામ કે? સુશાંતસિંહ. હા, બરોબર છે. ભગવાને રૂપ આપ્યું ને ભાઈ. ભગવાને ભાઈ કલા આપી ભાઈ, પૈસા આપ્યા, જસ આપ્યો, યશ આપ્યો, તો શું બાકી રહ્યું ભાઈ? કશું બાકી રહ્યું ને. અને છતાં આત્મઘાત કરવો પડે. કેમ કરવો પડે ભાઈ? છતાંય કરવો પડે. કેમ કરવો પડે? તો એને ઘેર તમે જાઓ ને, તો એને ઘેર તમે નક્કી કરવાનું કે કોઈ ભગવાનનું સિંહાસન નહીં હોય ને મા બાપ નહીં હોય. એક મા બાપ વિનાનું ઘર ખાલી સમજવાનું તમારે. હા, એટલું તમે યાદ રાખવાનું કે જેને ઘર મા બાપ ના હોય ને એનું ઘર એ ખાલી. ભગવાન હોય તો મા બાપનો પ્રેમ તમને પહોંચાડે. ભગવાન ઘરમાં માતાજી હોય, કોઈ પણ દેવી દેવતા હોય, એ મા બાપની શક્તિ આપણને પહોંચાડે. પણ તમે જોઈ લો, બરોબર છે, એને એ છોકરાને તે કંઈ નહીં હોય, એકલા મોજ શોખ જ છે. અને હું તો તમે વિચાર તો કરો, ખાલી દેહના ઓરડાના કારણે એટલું ને શરીરના સુખ માટે માણસો કેવું વિચારી શકે છે. વિચાર તો કરો, કળિયુગનો કેટલો પ્રભાવ છે. એક દેહના સુખ માટે એટલે બીજું શું? કોઈ માણસને મારી નાખો, કાપી નાખો, તમે જુઓ નોન સ્ટોપ. પણ ભક્તો આપણે એમાંથી બચ્યા છીએ. આપણે એમાંથી બચ્યા છે, બચવાનું રહ્યું. કેમ બચ્યા છીએ? તો આપણને ભગવાન મળ્યા છે. તો ભગવાન મળ્યા છે તો એ ભગવાનના વચનો, ભગવાનની પૂજાપાઠ, ભગવાનની જે આજ્ઞાઓ એ આપણા જીવનમાં ઉતારીએ. જેટલી ઉતરે છે એવું આપણે માનીએ છીએ કે ભાઈ કળિયુગનો પ્રભાવ છે, 100% ના ઉતરે. પણ જેટલી પ્રયત્ન તો કરવો પડે ને. પછી શરીર માટે મૈથા કરીએ, 2 ટાઈમ ખાધું, 2 ટાઈમ આમ ને આમ જગતના વ્યવહારો જ કર્યા કરીએ. તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ હોય અત્યારે વર્તમાન સમયમાં તો મંદિરે જવાને કાઢવું પડશે. એક વખત મંદિરે જતા હોય તો બીજી વખત મંદિરે જવાનું બહુ પતી ગયું. અને વ્યવહારમાં કેટલી વખત જવું પડે છે? જાય કેટલો ઉત્સાહથી જાય. મંદિરે જવું તો ઢીલો થઈ જાય અને વ્યવહારમાં કેટલો ઉત્સાહ થઈ જાય. અને વિચારો કરો સમયનું બરબાદી કેટલી. જે આ મંદિરે જવાનું હતું, જે પ્રસંગો કરવાના, ઉત્સવો કરવાના, એના કારણે ભગવાને દયા કરી ધન આપ્યું તો લોકો 1 દિવસની જગ્યાએ 2 દિવસ લગ્ન કર્યા.
2 દિવસની જગ્યાએ વ્યવહાર કેટલા વધાર્યા. આ જીવન આ કળિયુગના મનુષ્યના આઈડિયા તો તમે જુઓ, કળિયુગના મનુષ્યની બુદ્ધિ તો તમે જુઓ. જેમ સુખ્યા થઈએ એમ ભગવાનની નજીક જવાનું હોય, તો જેમ સુખ્યા થયા એમ ભગવાનથી દૂર થતા ગયા. અને દૂર થવાના આઈડિયા લો, 1 દિવસના લગ્નની જગ્યાએ 2 દિવસ કર્યા, 2 દિવસની જગ્યાએ 3 દિવસ કર્યા, 3 દિવસની જગ્યાએ 4 દિવસ. ભગવાને ધન આપ્યું છે તો વેડફવાના ધંધા કર્યા. સમય અને બધું શારીરિક ને સમય બધું વેડફવું. ધન તો વેડફાણું, પણ ભક્તો 4 દિવસે કર્યા, 5 દિવસે કર્યા. લો આમાં કેટલા એ છે પગુભાઈ જેવા તો 1 દિવસમાં લગ્ન સાંજે પાછા આવતા રહ્યા છે. 1 દિવસ ગરજ કિંમતી ખાધી છે, સવારે સાંજે પાછા. અત્યારે ચલો બીજો રાસ ગરબા લાયા, સત્કાર સમારંભ લાયા, મેદો મૂકવાનું લાયા, હલ્દી મૂકવાનું લાયા ને ભાઈ. 5 દિવસ કેટલું નવું બીજા વ્યવહાર, કેવા વ્યવહાર ગોતી કાઢ્યા. આ કળિયુગમાં બહુ ડાપણ આવ્યું, કળિયુગમાં બહુ ડાપણ આવ્યું અને ધર્મથી દૂર થયા એટલે ભક્તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અમદાવાદ શહેરમાં તો 6ઠા દિવસનું આવ્યું છે. મારી ગાંધીનગર પત્રિકા ઘનશ્યામારે આવી બધી ઇંગ્લિશમાં, અને 6 પત્રિકાઓ. તો મને તો કંઈ વાંચતા ના આવડે. તો ચેતન સ્વામી ગયા હતા, ચેતન કીધું વાત તો કરો બેટા. તો ગુરુ આપણા કામની નહીં, ઠાકોરજી પાસે આવી છે તો આપણે વાત તો કરો. આશીર્વાદ આપતા ફાવે શું કરવું, કે આમાં આશીર્વાદ અપાય નહીં, મેં વાત તો કરો. તો એમાં લો ઉદયપુર તાજ હોટલની પત્રિકા, એક તાજ હોટલનું કામ કે જેમાં 100 માણસો પારિવારિક સંબંધીઓ ભાઈબંધો બધા તાજ હોટલમાં ઉદયપુર જાય અને લીંબુ શરબત પીને પાછા આવે. લો વિચાર તો કરો, મનુષ્યની બુદ્ધિ તો જુઓ તમે. અને જગતમાં આપણે ડાયા કહેવાય. લો ડાયા તો જોઈતાભાઈ સાહેબ હતા કે જેને સંસ્કાર રાખ્યા, પરિવાર રાખ્યો, સમાજ રાખ્યો અને ધર્મ રાખ્યો. આવા તો લાખોમાં એક પાકે. ગોતી કાઢો લાખોમાં એક. વિચારી લો, ગોતી કાઢો, ગોતી તો કાઢો જેને પરિવારને સાથે રાખીને ચાલવાનું, સમાજને સાથે રાખીને ચાલવાનું અને સાથે સાથે ધર્મને સાથે રાખીને ચાલવાનું. એ તો લાખોમાં એક પાકે. આપણે એવા પાકે એવું તો ભગવાને પ્રાર્થના કરી આપણે એમનામાંથી ગુણ લઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાન આદર્શ કોને કહેવાય? આદર્શ તો એને કહેવાય જેનામાંથી આપણે ગુણ કંઈક લેવાનો થાય. તો આપણામાંથી શું ગુણ લે? આપણે બધા આદર્શ કેવી રીતે કહેવાય? આપણામાં શું ગુણ લેવાનો? માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે આપણને એટલું સરસ મજાનું જીવન જીવવાની પદ્ધતિ શીખડાવી છે. પણ કળિયુગના મનુષ્યને થોડું મોરું લાગે છે. લાકડી લઈને શીખડાવી હોત ને તો વાંધો ના આવે, પણ દયાળુ છે ભગવાન એટલે બહુ પ્રેમથી ભાવથી શીખડાયું છે. બાકી લાકડી લઈને શીખડાવે તો હમણાં બધા લાઈનમાં સીધા હેડે. પણ ભક્તો ભગવાન દયાળુ છે તો દયાનો દુરુપયોગ ના થાય અને ભગવાનની એક આજ્ઞા જીવનમાં પાડવાનો પ્રયત્ન કરીએ. આપણે માનીએ કળિયુગનો પ્રભાવ છે, પણ પ્રભાવ એવો નથી કે જે ભગવાનની આજ્ઞા આપણે ના પાડી શકીએ. જેટલું કરવું એટલું થઈ શકે પ્રયત્ન કરીએ. એવા કંઈક અત્યારે કળિયુગમાં પણ એવા માણસો છે, કંઈક માણસો એવા છે કે આજે પણ ભગવાનની આજ્ઞાઓ પાડવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. તમે પણ એ મહિલા તમે પણ છો કે જે ભગવાન સ્વામિનારાયણ આપણને પરંપરાઓ આપી છે. દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર અને હરિભક્તોનો આ સમૂહ એને સાથે રાખીને જીવન જીવીએ. એ પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે સુખ્યા કર્યા છે, તમે ધન પણ આપ્યું છે. એ ધન પણ ભક્તો સારા શિક્ષણમાં, પરોપકારમાં, ધર્મમાં વપરાય. અને જોતાભાઈ સાહેબે વાપર્યું છે એટલે જ આપણે યાદ કરીએ છીએ. 3 દિવસ મારે આવું કરું, 4 નોન સ્ટોપ ચાલે. તો ડૉક્ટરને આજે મેં રાયસણ આવ્યો હતો, રાયસણથી ગાંધીનગર આવ્યો એટલે ડૉક્ટર જો સુરેશભાઈ મારા પહેલાંથી એનવાળા છે પાછા, મારે ગાંધીનગર બેહવા આવું છો બધું એને બધું મારે. અને જોતાભાઈ સાહેબનું તો આપણે ખબર છે ને, આપણને બહુ સાથે રહ્યા, આપણે નાના મોટા પ્રસંગો ઘણા કર્યા. એટલે મેં ડૉક્ટર કીધું પછી મારે નહીં ઓળું થાય મને અફસોસ રહેશે કે હું એમને 2 મિનિટ બેહવા ના જઈએ તો અફસોસ છે ને ભાઈ. આ દુનિયામાં બીજી આખા દુનિયામાં દોડતા હોય પણ એક ભગવાનના ભક્ત અને એક સમાજના સેવક અને પરિવારના મોભી જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે ના આવી શકે, બસ થોડું મજા આવે નહીં. માટે ભક્તો આજે નંદનદેવને પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર ખૂબ જોઈતાભાઈ પણ રાજી રહે અને ભગવાન પણ રાજી રહે. એ સમ આ દુનિયામાં કશું કોઈ લઈ જવાનું નથી. એ સમજીને એકબીજાને સમજીને ચાલીશું ને તો દુનિયા ભગવાન સ્વામિનારાયણ ભક્તો જ્યારે ભક્તિ માતાના અને ધર્મદેવના લગ્ન થયા ને ત્યારે એમના માતા પિતાએ ભલામણ કરેલી એકબીજાને સમજવાનું. એટલે કળિયુગમાં અત્યારે આપણે શું ભાઈ એકબીજાને સમજીને ચાલીએ ને તો જીવન ચાલે. બાકી બધે ટાઈમ થઈને ફરીએ તો છતાં દેહ દુઃખી થઈએ આપણે. પણ ભગવાને આપણને એવી સમજણ આપી છે, એવી સમજણ ધર્મની સમજણ અને ભગવાનના ઉદ્દેશની સમજણ આપણા જીવનમાં કેળવીએ અને જરૂર ભક્તો તમને ભગવાન સુખ્યા કરશે. જોઈતાભાઈ પણ રાજી છે. પરિવારને તો ખાસ ભલામણ
એ સંપી લેજો. કોઈને કોઈ તે કહેશે લો આ જોઈતા બેનો પરિવાર એવું આંગળી સીધે એવું ક્યારે કરવાનું નહીં. એમ કોઈ ના કહી દેવું જોઈએ હા અરે આ તો વાહ કેવું પડે ભાઈ કેવું પડે જોઈતા બેનો પરિવારને કેવું પડે આટલું રાખજો બસ. અને આટલું રહેવા માટે તમને ભગવાન શક્તિ આપે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.